શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. વરુથીની એકાદશીની તમને ખૂબ ખૂબ શુભકામના. વરુથીની એકાદશી ક્યારે છે? આ એકાદશી કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? આ એકાદશીના દિવસે કયા દેવની પૂજા કરવી જોઈએ? આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? આ એકાદશી કરવાનું મહાત્મ્ય શું છે? અને આ વરુથીની એકાદશીની કથા શું છે કે જે સાંભળવાથી પાપ અને સંતાપ દૂર થાય છે? તો સૌપ્રથમ જોઈએ તો આ એકાદશી તારીખ 4 મે 2024 શનિવારે છે. ચૈત્રવદી એકાદશી એટલે વરુથીની એકાદશી, જે તારીખ 3 મે 2024 શુક્રવારે રાત્રે 11:24 શરૂ થાય છે અને તારીખ 4 મે 2024 શનિવારે રાત્રે 8:39 સુધી રહેશે. એટલે આપણે આ વરુથીની એકાદશીનું વ્રત 4 મે 2024 અને શનિવારે રાખવાનું રહેશે. આ દિવસે શ્રી વલ્લભાચાર્યની જયંતિ છે. એ પુષ્ટિમાર્ગી માટે આ ખૂબ જ સારો દિવસ, ઉત્તમ દિવસ આપણે જોઈ શકીએ. વરુથીની એકાદશી કરવાથી હજારો ગૌદાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીમાં આપણે દરેક દેવની પૂજા કરી શકાય. એવું નથી કે આ દેવની પૂજા કરવી, પરંતુ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કોઈની શ્રદ્ધા તોડવી ન જોઈએ. તમે શ્રદ્ધાથી જે દેવને પૂજો છો એ દેવની પૂજા તમારે કરવાની છે. પરંતુ આપણા સનાતન ધર્મમાં જીવાત્માની સારી ગતિ પ્રાપ્ત કરવાની હોય, જીવાત્માને ઉત્તમ ગતિ મેળવવી હોય, તો આપણા સનાતન ધર્મમાં મોક્ષના દેવ પાલન કરતા, સૃષ્ટિનું પાલન કરતા એ નારાયણ કહ્યા છે, વિષ્ણુ ભગવાન. એમને પાપોને હરનારા કહ્યા છે. પાપ હરતા વિષ્ણવે નમઃ. સર્વ પાપ હરો હરિ, એટલે કે એ હરિ અમારા સર્વ પાપો તમે હરી લો. અહીં તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકો. કૃષ્ણ પરમાત્માના કોઈ પણ સ્વરૂપની પણ તમે સેવા કરી શકો. એમાં યુગલ સ્વરૂપ હોય રાધા કૃષ્ણ, બાલ સ્વરૂપ હોય લડ્ડુ ગોપાલ, એ સેવા પૂજા તમે કરી શકો. એમને નૈવેદ્ય આપો, આરતી કરો, આ બધો ભાવ કરી શકો. પ્રત્યક્ષ પણ તમે કરી શકો. નજીકના દેવ મંદિરે પણ દર્શનાર્થે જવું એ બહુ સારી વસ્તુ છે. તમારી શ્રદ્ધા મુજબ આ બધું કરી શકો. આમ તો દરેક એવું કહે છે કે અમારે તો ઘરમાં જ ભગવાન છે, અમારે બહાર જવાની જરૂર નથી. ખૂબ જ સાચી વાત છે. જે ઘરના ભગવાનને પૂજે છે એને બહાર કોઈ જવાની જરૂર હોતી નથી. પરંતુ કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ કરવી હોય તો આપણે દેવ મંદિરે જઈએ તો સારું રહે છે. જો આપણા જેવા અનેક જીવાત્મા શ્રદ્ધાથી પ્રાર્થના કરતા હોય છે, એ જગ્યાને પવિત્ર બનાવે છે. ઘણા બધા પવિત્ર જીવો પણ ત્યાં આવતા હોય છે દર્શનાર્થે, અને ત્યાં પ્રતિષ્ઠિત થયેલું યજ્ઞ યાગાદિક થયેલા એ જગ્યા ઉપર ખૂબ જ સાત્વિકતા હોય છે. તમે મંદિરે દર્શન કરતા હોય ને કોઈ જલ્દી ઉતાવળ કરે તો આપણને થાય છે કે ભાઈ 2 મિનિટ શાંતિથી બેસવા દે. બેસવું ગમે છે. જેમ વિદ્યાર્થી છે તો શિક્ષક છે, એવી જ રીતે ભક્ત છે તો ભગવાન છે. એનું એક તમને દ્રષ્ટાંત કહું કે 2 મિત્રો હતા અને એક મિત્ર થોડું ઓછું માનતો હતો. એટલે મને એ પેલો જે માનતો સાત્વિક મિત્ર હતો ને, એને કહ્યું કે એકવાર તું મારા ગુરુજીને મળી લે, તારું આ બધી જે નાસ્તિકતા છે ને દૂર થઈ જશે. બળજબરીથી લઈ આવ્યો. હવે આ મિત્રને બહુ ભણેલો હતો. એટલે ડોંગરેજ બાપા કહે છે, ડોંગરેજ મહારાજ, કે ભણેલા લોકો તર્ક બહુ કરે. એટલે આને નક્કી કર્યું કે આના ગુરુજીને એવા પ્રશ્ન કરું ને, તો એવો પ્રશ્ન શોધતો છેક પહોંચ્યો, પણ એને પ્રશ્ન જ ના મળ્યો કે હું શું પ્રશ્ન કરું. એટલે બિલકુલ ગુરુજીની નજીક આવ્યો. એને પ્રશ્ન જ કરવો હતો કે જેનો જવાબ ગુરુજી આપી જ ના શકે. એવામાં બન્યું એવું કે એક ધૂળની રજ એક આંખમાં પડી અને આંખમાં એને કૂંચવા લાગી. ધૂળની કણ પડી, આંખ કૂંચવા લાગી. ગુરુજીએ જોયું કે આની આંખમાં કંઈક થયું. એ પહેલાં જોઈ લીધું ગુરુજી. ગુરુ તો બધી બાજુ એમની દ્રષ્ટિ હોય, અને એમની દ્રષ્ટિ હંમેશા શુભ હોય, જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ. એટલે સૌથી પહેલાં એવું આને પ્રશ્ન કર્યો કે આ દુનિયામાં સૌથી મજબૂત કોણ, સૌથી વધુ કઠણ કોણ? તો
ગુરુજીએ કહ્યું કે તારા આંખમાં જે ધૂળની કણ પડી છે ને એ જ અત્યારે કઠણ છે, તને જો કેવો અનુભવ થાય છે. તો પછી એને ઓર પ્રશ્ન કર્યો કે એનાથી કઠણ કોણ, એનાથી મજબૂત કોણ? તો ગુરુજીએ કીધું કે એક કણ જો આટલું હેરાન કરે છે તો બધા જ કણનો બનેલો સમૂહ એટલે પથ્થર એ બહુ જ મજબૂત ને બહુ જ કઠણ કહેવાય. તો આનો તો અંત જ નહીં. એને કીધું કે એનાથી એ કઠણ, એનાથી મજબૂત. ગુરુજીએ કીધું કે પાણીનો ધોધ પથ્થરને પણ ધોઈ નાખે છે. પછી આને કીધું પાણીથી પણ કઠણ કોણ, મજબૂત કોણ? તો ગુરુજીએ કીધું કે વાયુ એવું છે પવન કે પાણીના વહેણ બદલી કાઢે. પછી કીધું કે પવનથી પણ મજબૂત કઠણ કોણ? તો કે એમના પુત્ર, બાપ કરતા પુત્ર સવાયા હોય, પવન પુત્ર હનુમાનજી, કે હનુમાનજી સૌથી કઠણ, સૌથી મજબૂત. પછી આમને કીધું કે એમનાથી પણ મજબૂત નહીં એમના, તો કે એમને સેવા રામની કરી તો એમના માટે રામ સૌથી મજબૂત. અને કે રામથી પણ, તો ભગવાન કહે છે કે હું મારા ભક્તો આગળ, એટલે કીધું કે રામથી પણ મજબૂત તો એમનો ભક્ત છે, એટલે તારા જેવા જીવાત્માઓ. એમ દરેક વસ્તુ ભક્ત આગળ આવીને અટકે છે. તમે જોજો કોઈ બી વક્તા હોય ને, ભાગવત કરતા હોય, રામાયણ પાઠ કરતા હોય, દેવી ભાગવત કરતા હોય, તો સૌથી પહેલાં જે શ્રોતાઓ આવ્યા હોય છે એમને પગે લાગે છે. એનું કારણ શું? ભગવદ્ ગીતામાં કીધું છે કે દરેકના અંદર હું પરમેશ્વર રૂપે રહેલો છું, એ દરેક પરમાત્માને પગે લાગતા હોય છે. એટલે તો પહેલાં વડીલો મનખા દેવ કહેતા હતા, મનુષ્ય રૂપી દેવ, દરેકના હૃદયમાં પરમાત્મા રહેલો છે, એમને પગે લાગતા હતા. અને પુષ્ટિમાર્ગી એક ભજન છે, એમાં પણ કીધું છે કે મારા ભક્તની નિંદા કરે તેની જીવા સચક્ર કાપુરે. અત્યારે ભગવાનમાં બહુ ભણેલા લોકો આ બધી ભાષામાં બહુ જ શ્રદ્ધા નથી રાખતા અને બધા તર્ક કરે છે, પણ એમની ભાષામાં કહીએ તો ભગવાન ભક્તની બહુ કેર કરે છે. સાચે જ પરમ પૂજ્ય ડોંગરેજ મહારાજ કહેતા હતા કે તમે દરેક ક્ષણે તમારા પરમાત્મા સાથે છે, મારો લાલો, મારો કૃષ્ણ મારી સાથે છે, એવી સમજી ઘરેથી નીકળો ને ત્યારે કહીને નીકળો કે હું જાઉં છું, તમારી આજ્ઞા લઈને હું જાઉં છું. બહારથી આવો ને ત્યારે પણ તેમને કહો કે હું આવી ગયો, તમારી કૃપાથી હું હેમખેમ આવી ગયો, તમને ખૂબ આનંદ આવશે. આ બધું કહેવાનું કારણ એ છે કે આ એકાદશીમાં સાત્વિકતા રહે, મન શુદ્ધ રહે. ભગવાનની એવું ભૂખ્યા રહેવાથી જ એકાદશી થઈ એવું નથી હતું. મન સાત્વિક રહેવું, મન પવિત્ર રહેવું, આ બહુ જરૂરી છે. તમારું કામ આ રીતે તમે આજ્ઞા લઈને જશો ને આવીને કહેશો ને કે હું આવી ગયો, તો તમારું કામ ફતે થશે તેમની કૃપાથી અને તમને માનસિક આનંદ મળશે. હવે આ એકાદશીના દિવસે શું કરવું? તો એમાં એવું કહે છે કે સવારે પ્રાતઃકાળે ઉઠી અને સ્નાન વિધિ પર એ કરી અને સૌ પ્રથમ તો પાપ હરતા વૈકુંઠાધિપતિ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, લાલજીની પૂજા કરવી, કૃષ્ણ પરમાત્માની, અને મૂર્તિ હોય, ફોટો હોય, જે બી હોય, અને ના હોય તો માનસિક ભાવે પણ તમે પૂજા કરી શકો. આપણા સનાતનમાં આગળના વિડીયોમાં આપણે કહ્યું છે કે માનસી પૂજા પણ શ્રેષ્ઠ કહી છે. માનસી પૂજામાં તમને ખૂબ આનંદ મળશે. અને બીજું, આ દિવસે તમે જપ, તપ, દાન આ બધું કરી શકો. અને ગાયને ઘાસચારો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભગવાન વિષ્ણુ ભગવાનના હજારો નામ, વિષ્ણુ સહસ્ત્ર, બીજું ગજેન્દ્ર મોક્ષનો પાઠ, ઓમ નમો ભગવતી વાસુદેવાયનો મંત્ર, વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય સ્વામિનારાયણ, જે આપણો સંપ્રદાય હોય. કોઈ એવું નથી કે તમે આ જ મંત્ર કરો. બહુ જ વિશે આપણા સનાતનમાં ઓપ્શન બહુ છે. તમે કોઈ બી એક વસ્તુ શ્રદ્ધાથી પકડી લો અને એ તમે છેક સુધી એને બિલકુલ અડગ એને વળગેલા રહો તો એનું ફળ પ્રભુ કૃપાથી મળતું હોય છે. હવે આ દિવસે શું ન કરવું જોઈએ? તો શક્ય હોય ત્યાં સુધી જો શરીર સાથ આપતું હોય, ઉપવાસી રહેવું જોઈએ, રાંધેલું અન્ન ન જમવું જોઈએ. બીજું, લસણ, ડુંગળી આ બધું, કેમ કે તામસ પ્રકૃતિ કરનારા છે, એટલે એ વખતે આપણા વિચાર સાચવે. આમ તો શક્ય હોય ત્યાં સુધી લસણ, ડુંગળી, પણ અત્યારના સમયમાં આ બધું બહુ ઘણા લોકો જો કે ચુસ્ત રીતે પાળતા હોય છે, અમુક સંપ્રદાયમાં જરૂરી છે, કેમ કે આ તામસ પ્રકૃતિ આપનારા છે. એટલે બને ત્યાં એ ક્રોધ કરતા છે. એટલે આ વખતે ક્રોધ ન કરવો જોઈએ. ઉપવાસ હોય, સત્કર્મ ઘરે કરતા હોય ત્યારે ક્રોધ ન કરવો જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ, તનથી મનથી પવિત્ર રહેવું જોઈએ. અને
શક્ય હોય એટલું આપણે હરિકીર્તન, ભગવાનનું સ્મરણ અને સાત્વિકતા રાખવી જોઈએ. બીજું, આ વખતે તમારે ખાસ ભગવાનને એવું માનસિક રીતે આપણી જોડે છે ને હું આ એમની કૃપાથી હું કરું છું આ એકાદશી એવું નહીં, તમારી કૃપાથી હું આ કર્મ કરી રહ્યો છું. એમને વચ્ચે રાખવાથી તમને ભૂખને કે એવો કોઈ અહેસાસ નહીં થાય. તમને એવું લાગશે કે પેટ ભરેલું છે. ઘણા લોકોનું એવી સાત્વિકતા હોય છે, પરંતુ આગળ કહ્યું એમ બાળકોએ, વૃદ્ધોએ આ બને ત્યાં સુધી આપણું શરીર સાથ ના આપતું હોય તો આ ઉપવાસો ન કરવા જોઈએ. પણ શ્રદ્ધાથી, ભાવનાથી, દિલથી યાદ કરો ને તો પણ ભગવાન એ બધું જ સ્વીકારી લે છે. એટલે તો ભગવદ્ ગીતામાં કીધું છે ને કે અતિશય ભૂખ્યા રહેવાથી, અતિશય જમવાથી, અતિશય ઊંઘવાથી, આ બધું અતિશય કરવાથી એવું નથી મળતું. બધું નિયત કર્મ હોવું જોઈએ. નિયત એટલે જે તે છે એ સાત્વિકતા પ્રમાણે જે જોઈએ એટલા જ પ્રમાણમાં આપણે જોવું જોઈએ. વરુણિની એકાદશીની કથામાં એવું છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, આ એકાદશી સ્વર્ગની પ્રાપ્તિ કરવાવાળી છે. આ એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, પાપોને હરનારી છે અને આ એકાદશીથી દરેક સંતાપ દૂર થાય છે. આ કળિયુગમાં બધાને નાના મોટા સંતાપ એટલે કે દુઃખ હોય છે, સંતાપ એટલે દુઃખ. આમાં એવું છે કે મહાદેવજીએ બ્રહ્માજીનું 5મું મસ્તક છેદી નાખેલું. એ 5મું મસ્તક છેદ્યું, બ્રહ્મ હત્યા થઈ. આથી તેમને બ્રહ્મ કપાલના પાપ લાગ્યું હતું અને એ પાપનું નિવારણ રૂપે શિવજીએ, ભગવાન ભોળાનાથે આ એકાદશીના વ્રતના પ્રભાવથી એ પાપ એનાથી દૂર થયેલો. આમ હજારો વર્ષ સુધી જે તપશ્ચર્યા કરીએ, હજારો ગૌદાન કરીએ અને જે ફળ મળે તેના બરાબરનું ફળ આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી એના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી યમ યાતના ભોગવવી પડતી નથી, યમનો ભય રહેતો નથી. યમનો ભય દૂર કરનારી, મોક્ષ આપનારી આ એકાદશીનું મહાત્મ્ય ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું છે. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ.